દાદી નાનીના વર્ષો પહેલાના ધ્યાનમાં રાખવાના 35 નિયમો। 1. ત્વચા પર બદામનું તેલ લગાવવાથી ત્વચા કોમળ અને કોમળ બને છે। 2. જો તમારા વાળ ટૂંકા હોય તો તાજા એલોવેરાનો રસ પાણીમાં ભેળવીને તમારા વાળમાં લગાવો, તેનાથી વાળનો વિકાસ થશે અને તમારા વાળ નરમ અને સુંદર બનશે। 3. રાત્રિભોજન પછી થોડી વાર ચાલવાની ટેવ પાડો। 4. ખીર હૃદયના ધબકારા સામાન્ય રાખે છે। 5. સૂંઠના પાવડરનું પાણી સાથે સેવન કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે। 6. મેથીના દાણાનો ઉપયોગ કરવાથી છાતીની સમસ્યા અને લાળની રચનામાં રાહત મળે છે। 7. 1 કપ પાણીમાં 1 ચમચી મધ ભેળવી પીવાથી શરદી અને ખાંસી મટે છે। 8. વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનના પાણીથી વાળ ધોઈ લો, વાળ ખરતા અટકશે। 9. જે લોકોને ભૂખ નથી લાગતી તેમણે દાડમના દાણા કાઢીને તેમાં મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને ખાવું, તેનાથી ભૂખ લાગવા માંડશે। 10. હળદરના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે। 11. સાંધાના દુખાવાથી બચવા લીમડાના પાનના તેલથી માલિશ કરો। 12. વધુ પડતી મીઠાઈ ખાવાથી ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાય છે। 13. જો તમે વધારે કામને કારણે થાક અનુભવો છો તો 2-3 ફુદીનાના પાન ચાવો। 14. ચહેરાની ત્વચા શુષ્ક હોય તો પાણીમાં દૂધ ભેળવીને ચહેરો ધોવો। 15. જમ્યા પછી થોડો ગોળ ખાઓ, આનાથી તમારી યાદશક્તિ અને પાચનશક્તિ ક્યારેય નબળી નહીં પડે। 16. રાત્રે ઊંઘ ન આવવાથી તમે નબળા પડી જાઓ છો। 17. જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દહીં ખાવાનું ભૂલશો નહીં। 18. જે વધારે પડતી મીઠાઈઓ ખાય છે તેના પેટની ચરબી ઘણી વધી જાય છે। 19. સૂતા પહેલા એન્ટીમોની લગાવવાથી આંખોની રોશની સારી થાય છે। 20. રાત્રે સૂતા પહેલા તમારા હાથ અને પગની માલિશ કરવાથી તમને સારી ઊંઘ આવે છે। 21. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઓછું થાય છે અને તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે। 22. જો તમને શરદી હોય તો કપૂરની ટિક્કી લો, તેને પાણીમાં ઉકાળો અને પછી તેની વરાળ લો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 23. સવારે મોડે સુધી જાગનાર વ્યક્તિના મગજનો નશો નબળો પડવા લાગે છે અને શરીરમાં આળસ પણ આવે છે। 24. જો તમને શરદી લાગી રહી હોય તો હૂંફાળું પાણી પીવો, તમને ઘણી રાહત મળશે। 25. તમારે સવારે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને રોગોનું જોખમ છે। 26. શેરડીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ચહેરાના ખીલ દૂર થાય છે। 27. વરસાદની સિઝનમાં કાચા સલાડનું સેવન ઓછું કરવું જોઈએ, કારણ કે વરસાદની ઋતુમાં કાચો ખોરાક ખાવાથી બેક્ટેરિયા અને નાના બેક્ટેરિયા સરળતાથી શરીરમાં પહોંચી જાય છે। બેક્ટેરિયા વાયરલ ઇન્ફેક્શનનું કારણ છે। 28. આયુર્વેદ અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવો છો તો તમારે દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ। 29. કોળું કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે। 30. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો, તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને તમારી ત્વચા પણ સારી રહેશે। 31. કાચા દૂધમાં 1 ચપટી હળદર ભેળવીને ચહેરા અને હાથપગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, તેનાથી ત્વચા પર જામેલી ગંદકી દૂર થાય છે અને ચહેરાથી હાથપગમાં ચમક વધે। 32. સ્નાન કરતા પહેલા ચણાના લોટમાં 1 ચપટી હળદર પાવડર અને કાચું દૂધ ભેળવીને પેસ્ટ બનાવો, તેને શરીર પર હળવા હાથે ઘસો, જેનાથી ડેડ સ્કિન દૂર થઈ જાય છે અને સ્કિન ચમકદાર બને છે। તે લગાવ્યા પછી કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી અને સાબુ પણ લગાવવાની જરૂર પડતી નથી। 33. બટેટાને છીણીને તેનો રસ કાઢો, પછી તેમાં ચંદનનો પાવડર મિક્સ કરીને ચહેરા પર ઘસો, 15 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો।
34. સંતરાની છાલને તડકામાં સારી રીતે સૂકવી લો અને તેનો પાવડર બનાવી લો. પછી તેમાં મુલતાની માટી અને ચણાનો લોટ ભેળવીને ફેસ પેક તૈયાર કરો. તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. 35. તુલસીના પાનને ગુલાબજળમાં 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. પછી તેને પીસી લો. તેમાં એક ચપટી હળદર ઉમેરીને ચહેરા પર લગાવો. થોડા જ દિવસોમાં તમને નિખાર અને ચમકદાર ત્વચા મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.